ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યક્રમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી। બેઠકમાં ઝઘડા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા। ભરૂચના કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના અધ્યક્ષસ્થાને સંગઠનની બેઠક મળી હતી। આગામી સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત, જયેન્દ્ર વસાવા અને વિરેન્દ્રસિંહ વાસદિયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો। બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના, મન કી બાત, શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિને સુશાસન દિનની ઉજવણી, વીર બાલ દિન, નમો એપ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી। રાજેન્દ્રસિંહ ભારત, પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાસદિયા આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે। નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેસરીઓ કેસ ધારણ કર્યો છે। હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું।